JMB friends, welcome to all YouTube channel of JMB Group of School Standard 9 Correcting Errors ના ગ્રામર પોર્શન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો પ્રીવિયસ એક વિડિયોની અંદર આપણે જોઈ ગયા કે કરેક્ટિંગ એરર્સ એટલે શું, એમાં આપણે કેવા પ્રકારના સુધારાઓ કરવાના છે અને કઈ રીતે પેરેગ્રાફની અંદર તમે એ કરેક્ટિંગ એરર્સ જે છે એને તમે સુધારી અને તમે એની સાચી જગ્યા જે છે એ ફિલ અપ કરી શકો છો. તો મુખ્ય 7 પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. એમાં પહેલો ટોપિક આર્ટિકલનો હતો. એ આર્ટિકલના વિશેની વાત આપણે પ્રીવિયસ વિડિયોમાં કરી રહ્યા. આજે કરવાના છીએ મિત્રો ઇનડિફાઇન્ડ પ્રોનાઉન્સ. હવે મિત્રો અનિશ્ચિત સર્વનામો. તો પહેલા પ્રથમ તો આપણને સવાલ થાય કે અનિશ્ચિત સર્વનામ એટલે શું. તો મિત્રો હું તમને અગાઉ ચર્ચા કરી દઉં કે આપણે ઘણી વખત કોઈ અમુક વસ્તુ કે વ્યક્તિના બદલે દરેકનો એટલે કે સર્વે અને બધાનો ઉલ્લેખ કરતા હોઈએ કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ સિવાય, તો હું એવું લખી શકું કે આપણે કોઈ વસ્તુ વ્યક્તિ વિશે વસ્તુના વિશે પર્ટિક્યુલર ના બદલે બધા, સર્વે અને અમુકનો ઉપયોગ કે ઉલ્લેખ કરીએ છીએ. જે શું છે? અનિશ્ચિત સર્વનામ. બરાબર. તો એવા અનિશ્ચિત સર્વનામો કયા કયા છે? તો ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ ઓલ. ઓલ એટલે શું થાય? બધા. બરાબર. ઓલ નો મતલબ થાય બધા, બધું અથવા બધી, એટલે બધી બાબતોનો સમાવેશ થતો હોય. બરાબર. હવે આ સર્વનામ ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા બંને પ્રકારના નામ માટે વપરાય છે. એટલે એવું કહી શકાય કે ઓલ શેની માટે વપરાય છે? તો કે બહુવચનમાં. બરાબર. અને એમાં પણ કેવું? તો કે ગણી શકાય અને ન ગણી શકાય એવા બંને નામ માટે. બરાબર. તો ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું. all boys are in the class. બરાબર છે. તો અહીંયા મેં શેનો ઉપયોગ કર્યો છે? all. બરાબર. તો હવે છોકરાઓની સંખ્યા જે છે નામ, એને હું શું કરી શકીશ? તો કે ગણી શકાય છે. બરાબર છે. તો ગણી શકાય તેવી અને ન ગણી શકાય તેવા બધા જ નામ માટે, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? તો કે નાઉન. બરાબર. તો એવા બધા જ નાઉન માટે ઓલ શબ્દનો ઉપયોગ થતો હોય છે. બીજો ટોપિક જોઈએ, સમ. બરાબર. તો સમ નો મતલબ શું થાય? સમ નો મતલબ થાય થોડુંક અથવા થોડા. ક્યારે વપરાય? તો કે હંમેશા બહુવચનમાં જ વપરાય. ક્યારે વપરાય? બહુવચનમાં જ વપરાય. એટલે ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા નામ સાથે તમારે સમનો ઉપયોગ કરવાનો છે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે હકારના અર્થમાં એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ હોય ત્યારે જ તમે સમનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો હવે ફોર એક્ઝામ્પલ તરીકે એની અંદર શેનો સમાવેશ થાય? તો એની અંદર તમે someone કહી શકો છો. બરાબર. અથવા somebody નો ઉપયોગ કરી શકો છો. someone, somebody, something. બરાબર. અને somewhere. હવે બધાનો મતલબ શું થાય? someone અથવા somebody. તો શું થાય? તો કે કોઈક વ્યક્તિ. હવે કોણ વ્યક્તિ છે એનો ઉલ્લેખ થયેલો નથી. કોઈક
વ્યક્તિઓ છે. અને અહીંયા સમથિંગ એટલે કંઈક, પણ અહીંયા શેની માટે છે? વસ્તુ માટે છે. અને અહીંયા પણ એવું જ થાય કે કંઈક કોઈક સ્થળ માટે છે, કોઈક જગ્યા છે, બરાબર? તો અહીંયા શેની માટે આવશે? સ્થળ માટે આવશે, બરાબર છે? હવે હું આનું ઉદાહરણ લખું તો એવું કહી શકાય, I have some books which are very costly. બરાબર? I have some books, મારી પાસે થોડી બુક છે કે જે કેવી છે? તો કે very costly છે, બરાબર? થોડીક. બીજું ઉદાહરણ સમજીએ તો એવું કહી શકાય, I have seen, મેં તમને ક્યાંક જોયા છે. I have seen you somewhere. બરાબર છે? તો અહીંયા જો તમે બંને જગ્યાએ મેં have નો ઉપયોગ કર્યો છે અને અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આપ્યું છે? મેં વિકરીનું રૂપ છે, બરાબર? તો સમ માટે તમારે યાદ રાખવાનું છે કે બહુવચનમાં હકારમાં અને someone somebody હોય તો કોઈક વ્યક્તિ થશે, something છે તો કંઈક થશે, અને somewhere છે તો એની માટે કોઈક જગ્યાએ એટલે કે પ્લેસ માટે વપરાય છે. પછીનો નંબર 3 માં શીખીએ તો every. બરાબર? every અથવા તો each. every એટલે શું થાય? દરેક. અને each નો મતલબ શું થાય? પ્રત્યેક. બરાબર? હવે આ બંનેમાં તફાવત ફરક હોય તો શું છે? તો કે every જે છે એ સમગ્ર સમૂહના પૈકીના કોઈ એક ચોક્કસ સમૂહ છે એની માટે તમે વાપરો છો. શું? તો કે every. બરાબર? અને each શબ્દ જે છે એ each સમગ્ર પૈકીના પ્રતિ એક એટલે શું? તો કે every જે છે એ બહુવચન સાથે, અને every કોની માટે આવશે? બહુવચનમાં. અને each કોની સાથે આવશે? એકવચન. each one એટલે એક જ, સમગ્રમાંનો કોઈ એક, અને everyone મતલબ કે બધા, એટલે બહુવચન માટે વપરાય છે. બરાબર? હવે હું અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે સમજાવું તો મારે એવું કેવું છે કે each boy are handsome. જો each boys are handsome, each એટલે શું થાય? પ્રત્યેક. તો ગુજરાતીમાં બોલો, પ્રત્યેક વિદ્યાર્થી હેન્ડસમ છે. તો આ મારું વાક્ય વિદ્યાર્થી મિત્રો ખોટું પડે. બરાબર? એના બદલે મારે શું લખવાનું છે? every boys, જો every બહુવચન માટે વપરાય છે. every boy is handsome. સમજાય? every boy is handsome. તો આ વાક્ય મારું સાચું પડે છે. બંનેનો ડિફરન્ટ પાર્ટ જો મિત્રો. હવે હું એવું કહું કે every boy is obedient. બરાબર? આજ્ઞાકારી. obedient મતલબ શું થાય? આજ્ઞાકારી. તો કેવું ખોટું પડે? દરેક છોકરો આજ્ઞાકારી છે નહીં. મારે કોઈ એક પર્ટિક્યુલર ની વાત કરવી છે તો મારે શું બનાવવું પડે? each. શું બનાવવું પડે? each નો ઉપયોગ. કે each boy અથવા તો every boy is obedient બનાવવું છે તો મિત્રો સોરી આ વાક્ય મારું સાચું પડશે, પણ એના બદલે હું એવું બનાવું કે every boy are. જો બરાબર સમજજો, every boy are obedient. હવે અહીંયા ફેર શું છે? અહીંયા મેં is નો ઉપયોગ કર્યો, અહીંયા મેં are નો ઉપયોગ કર્યો છે. બરાબર? તો હવે જ્યારે હું બહુવચનના સ્વરૂપમાં યુઝ કરીશ ત્યારે પણ હું is નો જ ઉપયોગ કરીશ. શા માટે? કારણ કે અહીંયા મેં every શબ્દનો ઉપયોગ કરેલો છે. બરાબર છે? તો every અને each માટે આ વાક્યને ધ્યાનમાં રાખવાનું છે. ચોથા
એની અંદર શું આવશે તો કે much અને many. હવે much અને many ક્યારે વપરાય? much નો મતલબ શું થાય તો કે ઘણા, અને many નો મતલબ પણ શું થાય? ઘણા અથવા ઘણું. પણ હવે જો much ક્યારે વપરાશે તો કે જથ્થો હશે અથવા તો પ્રમાણ હશે, અને many ક્યારે વપરાશે તો કે વસ્તુને ગણી શકાય. બરાબર? એટલે ટૂંકમાં એવું કહી શકાય વસ્તુ જ માત્ર ન હોય, વ્યક્તિ પણ હોય, એટલે ટૂંકમાં સંખ્યાવાચક નામ સાથે. બરાબર છે? સંખ્યાવાચક નામ સાથે. તો હવે મારે ઉદાહરણ તરીકે કેવું હોય આની અંદર જથ્થો અને પ્રમાણ. much ફોર એક્ઝામ્પલ તરીકે હું કહું કે મેના eats many ice cream, તો આ વાક્ય મારું ખોટું પડે. શા માટે? કારણ કે આઈસ્ક્રીમ ની વાત થઈ છે, આઈસ્ક્રીમ ને તમે ગણી શકો નહીં, એને તમારે લીટર ની અંદર જ હંમેશા જથ્થો અથવા પ્રમાણ માપવું પડે. તો વાક્ય મારું શું બને તો કે મેના eats much ice cream. બરાબર ધ્યાનમાં રાખજો. તો આ વાક્ય મારું કેવું પડશે? સાચું પડશે. બરાબર છે? હવે ફોર એક્ઝામ્પલ એવું સમજાવું કે પિંકુ wanted much book. much નો ઉપયોગ થયો છે અહીંયા, book નાઉન છે, તો book ને તો વિદ્યાર્થી મિત્રો ગણી શકાય. તો આ વાક્ય મારું કેવું પડે? રોંગ પડે. તો વાક્ય મારું શું બને? પિંકુ wanted many books. બરાબર? તો આ વાક્ય મારું કેવું પડશે? સાચું પડશે. બરાબર છે? તો each અને every માં શું ફેર છે? much અને many માં શું ફેર છે? એના વિશેની ચર્ચા. બરાબર છે? હવે આગળના ટોપિકને સમજીએ. આગળનો ટોપિક છે આપણો, જો તમને આપેલું હોય એની, હવે જો એની નો મતલબ શું થાય? એની 1 આપેલું હોય, એની બડી આપેલું હોય, તો એની નો મતલબ થશે કોઈ પણ અથવા કંઈ પણ. શું થાય? કોઈ પણ અથવા કંઈ પણ થશે. બરાબર? જથ્થોવાચક છે કે સંખ્યાવાચક છે, બંનેની અંદર કયા અર્થમાં આવશે તો કે નકાર અર્થમાં. શેમાં આવશે? નકાર અર્થની અંદર. બરાબર છે? તો જથ્થાવાચક કે સંખ્યાવાચક માટે તમે નકાર અર્થમાં લખી શકો. ફોર એક્ઝામ્પલ સમજાવું કે રાધા has not any book. સમજાય છે? જો વાક્ય કેવું છે મારું? નકાર છે. બરાબર? એની book, કોઈ પણ book. રાધા has not any book. રાધા પાસે કોઈ book નથી. નકારના અર્થમાં છે, જથ્થાવાચક અથવા તો સંખ્યાવાચક બંને માટે વપરાય છે. બરાબર? ફોર એક્ઝામ્પલ એવું કહું કે have you something to give me? તું મને કંઈક આપવા માંગે છે એના બદલે, તો આ વાક્ય મારું ખોટું પડે. શા માટે? સમથિંગ વાક્યનો ઉપયોગ થયો છે, એના બદલે હું એવું કહું કે have you anything. શું વાક્ય બનશે? have you anything to give me? બરાબર છે? તો હવે જો આ વાક્ય મારું સાચું પડશે. શા માટે? અહીંયા મેં એનીથિંગ નો ઉપયોગ કરેલો છે. બરાબર છે? ત્યારબાદનો ટોપિક જોઈએ નંબર 6 માં લિટર અને અ લિટર. લિટર છે અને અ લિટર લખેલું છે. બરાબર?
તો હવે જો લિટલ અને અ લિટલ બંનેમાં કઈ રીતે ડિફરન્ટ છે. લિટલ એટલે થોડુંક જ, બરાબર, લિટલ એટલે થોડુંક જ થાય અને અ લિટલ એટલે પણ શું થાય, થોડુંક. તો હવે બંનેમાં ફેર શું છે, બરાબર. હવે આનો મતલબ શું થાય, સાવ નહીવત હોય, બરાબર. થોડુંક જ એટલે એકદમ કેવું હોય, એકદમ જરીક જ હોય, થોડુંક નહીવત હોય. અને અહીંયા થોડુંક એટલે શું થાય, તો કે ન ગણી શકાય એવી વસ્તુઓના નામ માટે તમને તફાવત આપેલો હોય, જે વસ્તુને તમે ગણી શકતા નથી એનો તફાવત ધ્યાનમાં રાખવાનો છે કે અ લિટલ કેવું છે, થોડુંક છે, બરાબર. અને હકાર અર્થમાં આવે, હકાર અર્થમાં જ્યારે લિટલ આવે ત્યારે સાવ થોડું છે. આ શેની માટે છે, નકાર માટે, અને આ શેની માટે છે, હકાર માટે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે સમજાવું તમને. You should take a liter. તો બંનેનો વચ્ચેનો સંદર્ભ સમજો. You should take a liter care of your body. બરાબર. તો અહીંયા મેં a liter એટલે કેવું છે, સાવ નહીવત, બરાબર. સોરી, અહીંયા કે આવ્યો છે, કાર લખાય. You should take a little care of your body. તમારે તમારી બોડીનું a little care, થોડુંક, સાવ નહીવત, થોડુંક જ તમારે ધ્યાન રાખવાનું છે, મતલબ a little છે. હવે મારે little નો ઉપયોગ કરવો છે તો એની માટે શું આવશે, ફોર એક્ઝામ્પલ તરીકે there is little water, there is little water in the glass. બરાબર છે. તો અહીંયા જો મેં little નો ઉપયોગ કર્યો છે, અહીંયા a little વપરાયું છે, તો બંનેનો ડિફરન્સ શું છે, અહીંયા નહીવત જ છે, થોડુંક જ તમારી બોડીનું ધ્યાન રાખવાનું છે. અને અહીંયા શું કીધું, there is a little water in the glass. ગ્લાસમાં થોડુંક પાણી છે, એટલે મતલબ કે હકાર અર્થમાં છે, થોડુંક તો છે જ, બરાબર. અને અહીંયા શું કહે છે કે અ લિટલ, નકાર છે કે થોડુંક ધ્યાન રાખો, બાકી તો તમે ધ્યાન રાખો જ છો, બરાબર. સાતમા ટોપિકની અંદર સમજીએ few અને a few માં, બરાબર. few અને a few. હવે few નો મતલબ શું થાય, તો કે થોડા, અને a few નો મતલબ શું થાય, સાવ થોડા, બરાબર. તો થોડાક જે છે એ હકાર માટે અને સાવ થોડાક જે છે એ નકાર માટે ઉપયોગમાં લેવાય છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું કહું કે ઈશાન has a few friends. Ishan has a few friends in the college. હવે જો આ હકાર છે, શા માટે, કારણ કે થોડા, ઈશાનને થોડાક ફ્રેન્ડ છે, a few, સોરી, સાવ થોડાક જ, બરાબર. a few જે છે એ અહીંયા હકારના અર્થમાં છે, બરાબર. અને આ જે આપેલું છે એ નકારના અર્થમાં છે, તો અહીંયા આપણે ઉપયોગ કર્યો a few નો, એટલે મતલબ શું થાય, સાવ થોડાક જ, બરાબર છે. અને હું એવું કહું કે ઈશાન has few friends. બરાબર. તો આ મારા અહીંયા નકાર માટે છે અને આ હકાર માટે વપરાયો છે, બરાબર છે. થોડા અને સાવ થોડા. તો મિત્રો આપણો અહીંયા જે ટોપિક છે ઇનડિફાઇન્ડ પ્રોનાઉન્સ, કે જેની અંદર અનિશ્ચિત સર્વનામો જે છે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે
કોઈ આપણને પર્ટિક્યુલરના બદલે આપણે બધા સર્વેનો ઉપયોગ કરતા હોઈએ, ઉલ્લેખ કરતા હોઈએ, ત્યારે આપણે આ અનિશ્ચિત સર્વનામોનો ઉપયોગ કરવાનો છે. હવે એના અલગ અલગ પ્રકારના જે ડિવાઇડેશન જે છે, ઓલ, સમ, બરાબર છે, પછી એની, લિટલ, અ લિટલ, ફ્યુ, અ ફ્યુ, બરાબર, એનીબડી, એનીથિંગ, આ બધાયનો સમાવેશ આની અંદર થાય છે. હવે જ્યારે તમે કરેક્ટિંગ એરર્સ કરશો ત્યારે આમાંનો માની લો કે તમને સાચા ખોટાનો પણ મેં ઉલ્લેખ દર્શાવો કે કયું વાક્ય તમારું સાચું છે અને કયું વાક્ય તમારું ખોટું હોઈ શકે, બરાબર. તો આ રીતે આ બીજો ટોપિક જે છે એને લર્ન કરવાનો છે. નોટબુકની અંદર નોટ ડાઉન કરી લેજો. પછીના ટોપિક વિશેની ચર્ચા પછીના વિડીયોમાં કરીએ. થેન્ક યુ સો મચ.